તો બીજો દિવસ થઈ ગયો છે અને અમે નીકળી ગયા છીએ હવે બદ્રીનાથથી મસૂરી જવા માટે. રસ્તામાં એક ચા પાણી માટે હોલ્ટ લીધો છે અમે 5 વાગે, અત્યારે વાગ્યા છે 7. અરાઉન્ડ 2 કલાકની ડ્રાઈવ લીધી છે. અમારું રેડી થઈ ગયું એટલે અને અમુક જણાને હવે થોડાક કોલ આવી ગયા હતા તો જવું પડે એમ હતું, તો એ લોકો એમાં વયા ગયા છે. એમાં લેટ થાય છે ને ડ્રાઈવર રાઈડ થાય છે કે હું કામ લેટ કરો છો, કારણ કે અમારે અરાઉન્ડ 12 થી 13 કલાકની ડ્રાઈવ છે અત્યારે મસૂરી પહોંચવા માટે. સવારે 5 વાગે કલાક તો સવારમાં જ મોડી થઈ ગઈ. 4 વાગે અમે નીકળવાનું હતું, 5 વાગે ગયા હતા. એટલે હવે જોઈએ કેમ થાય છે. તો જો અહીંયા મસૂરી પહોંચવા આવ્યા છે, 15 કિલોમીટર આગળ છે, એના લગભગ હે ને 1.5 કિલોમીટરનો જામ લાગેલો છે આખો, અને એ આ બસના લીધે લાગેલું છે. 4 વ્હીલવાળા હોય આખા બધે. અમારો ટેમ્પો પડે એમાં આગળ ઠેઠ બહુ ખતરનાક જામ છે અત્યારે મસૂરીવાળા રોડે. ધીમે ધીમે ખુલે છે બસ આગળ, અહીંયા સુધી પહોંચી ગઈ છે. જામ નથી વાંધો, બહુ ખુલી જાય તો હમણાં પહોંચી જવું હોતે અમે. જામ ખુલે છે ધીમે ધીમે. તો ઓલા આગળથી બસ એક ડઝબડામાં પણ 2 4 વ્હીલવાળા હવે આડી નાખી છે આગળથી. એમાં હવે લગભગ બસ વળી નહીં શકે એટલે કેવો આવશે, થોડો અઘરું થઈ ગયું. જો બસ વળી ન હોય કે આગળ 2 4 વ્હીલવાળા નાખી દીધી ને સાઈડમાંથી લઈને એમાં. તો ભાઈ હોટલે છીએ, નાહી ધોઈને તૈયાર થઈ ગયા છે, વાગી ગયા છે 12. આજનો દિવસ હતો આરામનો દિવસ. જો હા હોટલ જો આ જો આ જો રગડિયામાંથી વરિયાળી સાફ કરે છે. એ તો રાજુભાઈનો બગડી ગયો, હવે વગડિયા ખાવા માંડ્યો. તો જો અહીંયા શૂઝ ક્લિનિંગ હાલે છે. તો જો રેડી છે ભાઈ, કારણ કે બૂટ બહુ ખરાબ છે એટલે એમને અમુક લોકો છે ને સવારના તૈયાર થઈને બેહી ગયા છે. હા જો આમ જો ફોન લઈને બેહી ગયા છે, કામ કઈ છે નહીં. હા આમાં છે. હવે જાય છે મસૂરીમાં રખડવા નીકળશું હમણાં. 1 વાગ્યો છે ત્યારે 1 વાગે રખડવા નીકળશું. જનરલી નીકળવાનું સવારમાં હોય, પણ સવારમાં આજે મેળ ન આવ્યો કારણ કે કાલના ઠાયકા હતા બધા. કાલે લગભગ સવારમાં 5 વાગ્યાથી સાંજે અમે પૂગ્યા હતા 10 વાગે હોટલે પૂગ્યા હતા. 17-18 કલાકની ડ્રાઈવ હતી કાલની અમારી. એટલે હવે ક્યાંક રખડશું બધું. કાલનો દિવસ છે, કાલે હરખાએ રખડશું. ક્યાંક જઈએ અહીંયા બતાવીએ શું છે નવું અહીંયા. ફાઇનલી રૂમની બહાર નીકળી ગયા છે. આ છે હોટલ. જો ગોઠવાઈ ગયા છે, તડકોને આનંદ લે છે. કૂણો તડકો છે, એટલું બધું છે ને ઠંડી કંઈ છે નહીં અહીંયા. ને હવે ક્યાંક નીકળીએ. અત્યારે વાગી ગયા છે 1 થયો છે ફિટ 1. તો નીકળીએ હવે ક્યાંક. તો નીકળશું હવે ક્યાંક વાર. તો અમે ચોક આ બાજુ છે, બધા ફોટોગ્રાફી હાલે છે. નીચે માહોલ જોઈએ. જો પવન આવે છે. હા 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 તો જો પવન જો. મસૂરી ભાઈ જગ્યા તો સારી છે, બહુ બધી હોટલો છે અને એ બધી છે ને બધી તો તમને દેખાતી ડુંગરાના આમ કોર્નર ઉપર એટલે વ્યૂ આવે મસ્ત. તમારે નાઇટમાં નીચેનું દેખાતું હોય લાઇટિંગ બધું બહુ મસ્ત દેખાય. અત્યારે દિવાળીનો માહોલ છે, બધાએ લાઇટો લગાવી હોય એના ઘર ઉપર, મસ્ત દેખાય. અને હવે અત્યારે અમે આટા મારવાના છે આજના દિવસમાં. આજે વાગી ઓલરેડી 1 કે 1:15 થઈ ગયો છે, એટલે હવે આટા મારશું આટલામાં અને કંઈક ગોતશું નવું, નાસ્તો બાસ્તો કરશું, હાઈલા કરશે આવું નવું. તો મિત્રો સ્કૂટી રેન્ટ ઉપર અમે લઈ લીધી છે અને હવે અમે નીકળી ગયા છીએ ભૂલાવા માટે. પહોંચી ગયા છે ભૂતાસથી, અહીંથી થોડુંક નીચે છે.
સ્કૂટી રેન્ટ ઉપર લઈ લીધી છે. અમે અત્યારે પર ડે લીધી. અમે બપોરે 1 વાગે લીધી 400 રૂપિયામાં. એમાં એવું હોય કે 8 વાગે રિટર્ન કરી દેવાની. પછી આગળ બુદ્ધા ટેમ્પલ છે. થોડુંક કરીને 9:30 રિટર્ન કરવાનું આપ્યું છે. 9:30 પછી જો અડધી કલાકે થાય તો સીધા 100 રૂપિયા ચડી જાય. પર કલાક 200 રૂપિયા. પર કલાક 200 છે ને? પર કલાક 200 રૂપિયા ચડે. જેટલું મોડું થાય ને એટલું. એટલે સાંજે ટાઈમ પાછી આપી દેવાની. આ રીતનું હોય સ્કૂટીનું. અને શનિ રવિના છે. એટલે હવે જોઈએ કાલને અમે આજ ભાવે લેવાના છીએ, કારણ કે આજે નક્કી કર્યું છે અમે. આ છે બુદ્ધાસ ટેમ્પલ. તો જો આ છે બુદ્ધાસ ટેમ્પલ. ભગવાન બુદ્ધનું મંદિર છે. અહીંયાથી જો આ બહાર ઝાડીઓ, એ માઉન્ટેન્સના જ વ્યૂ છે બધા. જો અમારા ભાઈની ફોટોગ્રાફીઓ હાલે છે અત્યારે. અને હવે અમે થોડી ઘણી ફોટોગ્રાફી કરી લઈએ. બાકી આજે એક્ટિવા લઈને ફરવાનું છે આખો દિવસ. એમાંથી ઉપર છે બુદ્ધા. અહીંયા કંઈક છે ઉપર દાદર ચડવાના છે. એટલા તો અમે ચડીને આવ્યા છીએ હજી. કે થોડીક વાર બેઠા ઉપર જાઓ પાછા. ઉપર જઈએ કેવું લોકેશન છે જોઈએ. જો ચડાઈ સારી એવી છે. ના પાડી છે. નહીં ના પાડે છે. જો મસ્ત ચડી જાય ઉપર. બતાવો તમને વ્યૂ. થાકી ગયા ભાઈ. ઉપર મંદિર છે ઉપર. મારી ઉપર નીચે આજુબાજુ બધે ધજા જ દેખાય છે. હા હજી તો ઉપર જાઓ. હા અહીંયા ચાઇનીઝ લોકો વધારે જોવા મળે છે. કોઈ ચાઇનીઝ હોય કે જાપાનીઝ હોય ખબર નહીં, પણ એ લોકો વધારે છે. અહીંયા મંદિર એવું છે. અરે જો ભગવાન બુદ્ધની મૂર્તિ. આ મંદિર છે. તો અહીં ઇતિહાસ લખેલો છે. તો આવું કંઈક વ્યૂ છે અહીંયાથી. સારું છે. બહારનું બધું જોવાની જ છે. બધા ભૂગી ગયા છે. આ બાજુ જો ટોચ ઉપર છે. આવું છે અહીંયા વ્યૂ. મસ્ત વ્યૂ મસ્ત છે. બધા મંદિર સારું છે. મળીએ આગળ. પરથી ઉતરી ગયા છીએ અને જો લાઈનમાં ઊભી ગયા છે. કંઈક ખાઈ નાખીએ એમ કહે છે. અને ખાવાની ઈચ્છા ફૂલ છે. સંતરા મને ખાવાની ઈચ્છા છે. સંતરા ખાઈશ. સંતરા બતાવી દે. હા સંતરા ખાવાના છે ભાઈ. ખાઈ નાખી સંતરા. મિત્રો પહોંચી ગયા છીએ ગાર્ડન. હા આપણી એક્સેસ પાર્ક થઈ ગઈ છે. અને આગળ પાર્ક કરવા ગયા છે. જો ચશ્મા પહેરીને ચડી ગયા છે બધા. અહીંયા એક જણાની ટિકિટ છે 50 રૂપિયા. તો 400 રૂપિયા પાઈ ગયા છે. ટિકિટ લેવાઈ ગઈ છે. અને અંદર જઈએ હમણાં ગાડી પાર્કિંગ કરીને આવે એટલે 2 જણા પાર્કિંગ કરવા ગયા છે. આગળ અહીંયા જગ્યા ન મળી એટલે પાર્કિંગ થઈ જાય પછી આગળ વધીએ. અંદર બતાવું નજારા. તો જો છે કેવું નામ શું છે? કંપની ગાર્ડન. કંપની ગાર્ડન. આવું છે નોર્મલ ગાર્ડન. આવો તો સુરતમાં છે. કંઈક નવું હોય તો આપણે બતાવું. તો ગાયમાં હેલાવતો તો આમ છે. આમ એક વોટરફોલ દેખાણો.
પણ આ છે આર્ટિફિશિયલ ઓટો. બધા ફોટા પડાવે નીચે. તો અમે ઉપર ચડ્યા છીએ. અહીંયા નર્સરી ટાઈપ છે આખું. અંદર છે જો આખું નર્સરી જેવું ઉપર બનાવેલું છે. પણ બધાને એવું લાગે છે ગાર્ડનમાં ભૂલ કરી ગયા. આના કરતા તો બોટનિકલ ગાર્ડન સારું ભાઈ. ગાર્ડનમાં કઈ છે નહીં, ઠંડી છે ખાલી. આગળ કાંઈ નથી. આગળ શું છે? કાંઈ નથી. ઉપર જાય હાલો. જો છે આ બધું નર્સરી જ છે. હાથ ઠરે, કાન ઠરે, બધું ઠરે છે હવે. જો એ રીતનું કંઈક છે બધું. આ રીતનું. અને આમાં ખોટા રૂપિયા દીધી જાવ એવું લાગે છે. જો બોટિંગ છે પણ બહુ મોટું તળાવ છે એટલે અમે નહીં કરીએ. અમે ડૂબી જાય એટલું મોટું તળાવ છે. બોલો. અહીંયા એક રાઈડ છે. આ બહુ મોટી રાઈડ છે એટલે હું નહીં બેહું ને તો રાઈડ પડી જાય. આવડું મોટું તળાવમાં અમને નહીં ફાવે. એકચ્યુઅલીમાં અમને રિવર રાફ્ટિંગ જ ફાવે છે. એકચ્યુઅલીમાં આવી વસ્તુ અમને ના ફાવે. એટલે હવે અમે 50 રૂપિયાથી અંદર આવ્યા ને એ અમારી મોટી ભૂલ. આમાં કાંઈ છે જ નહીં. જો રાઈડ છે. આના કરતા અમારું બોટનિકલ ગાર્ડન સારું. ચાલો જો પડી ગઈ છે રાત અને અમે હવે હિલ સ્ટેશન રિટર્ન ત્યાંથી થઈને ગાર્ડનથી. અહીંયા રોપવે છે અને ઉપર હિલ સ્ટેશન છે. ગ્રીન બ્લુ ને ગુલાબી કલરની લાઈટો દેખાય ને ત્યાં. અને અમારે છે ને 20 રૂપિયા પર પર્સન ટિકિટ છે. અમે ટિકિટ લેવા ગયા ને તો અમને એમ કીધું કે પોણી કલાક પછી વારો આવશે. 75 પોણી કલાક એટલે 45 મિનિટ રાહ કઈ રીતે જોઈએ. 8 વાગે તો બંધ થઈ જતો. અમે 7 વાગે એમને કીધું કે 45 મિનિટ પછી વારો આવશે. એટલે પછી અમે અહીંયા જવાનું કેન્સલ રાખી દીધું. કાંઈ મિનિંગલેસ હતું એ વસ્તુ. અને જો અહીંયા બહારથી કોઈ વ્યૂ છે મસ્ત. અહીંયા કંઈક એના શહીદોનું સ્મારક છે. અહીંયા અમે જોવા આવ્યા હતા. અહીંયાથી અંદર બહાર દહેરાદૂનનો આખો જો ચાંદો દેખાય છે અને નીચે દહેરાદૂનનો વ્યૂ દેખાય છે આખો. જો બહુ મસ્ત દેખાય છે. મસ્ત વ્યૂ. આમ લાઈટો થાય નકરી. એટલો મસ્ત વ્યૂ છે. થોડી ઘણી ઠંડી છે પણ આ કેદારનાથ ને બદ્રીનાથ જેટલી નથી, થોડીક ઓછી છે. હવે બધા અહીંયા બેઠા બેઠા ટાઈમ પાસ કરે છે. કંઈ ઓપ્શન છે નહીં. એટલે ઠંડી તો અમને લાગી હતી એટલે રસ્તામાં સ્વેટર લેવા જવા પડ્યા હતા ઘરે હોટલે. એટલે સ્વેટર લઈને પાછા આવી ગયા. એટલે હવે પાછા હોટલે જાઉં, કંઈક નાસ્તો વાસ્તો કરશું, હોઈ જશું ને કાલે હવામાં વહેલા પાછા બધા સ્થળ અહીંયા થોડાક સ્થળ બાકી છે પાછા લેવા નીકળવાના છીએ. જેટલા લેવા એટલે લેવો છું. આમ તો અમે છે ને હારા ડુંગરા જોઈને આવ્યા છીએ. કેદારનાથ, બદ્રીનાથ, ટુંગનાથ, હારા મારો વ્યૂ, મિની સ્વિટ્ઝરલેન્ડ. તો આવા વ્યૂ જોવા જ ગમતા નથી. કે બહુ આમ ખતરનાક કહેવો ને, ખતરનાક લેવલના જોઈને આવ્યા છે બધી વસ્તુ. એટલે આ વસ્તુ ગમતી જ નથી. હવે જોઈએ આગળ જોઈએ. હવે તો ભાઈ પડી ગઈ છે સાંજ, વાગી ગયા છે 8. અમે ગાડીનું પાછું રીબુકિંગ કરાવી દીધું છે. અને હવે બરોબર હા મોલ રોડ ઉપર અહીંયા ખાવાનું કંઈક ગોતવાનું છે અમારે. તો ખાવાનું કંઈક મળી જાય તો ખાઈને પછી પાછા હોટલ. આજે મીંડી ટીપી નાખી. હું કેવું, કાલે મીંડી ટીપી હતી અમે હોટલે જઈને, આજે પાછા ટીપી નાખશું મીંડી. હમણાં છેલ્લા 3 દિવસથી મીંડી ટીપવાનું હાલે છે સાંજે રિલેક્સ થવા માટે. અને જો આ કંઈક અહીંનું ટ્રાફિક છે. સારું એવું ટ્રાફિક દેખાય છે. પાછળ ટ્રાફિક છે તો અહીંયા ટ્રાફિક તો સારું એવું છે. સાઈડમાં સ્થળો છે બેસવા માટેના. કાલે જો અમે આ રેસ્ટોરન્ટમાં ખાધું હતું.
હા હવે અમે આગળ જાય છે કંઈક બીજી રેસ્ટોરન્ટ આજે મળી જાય સારું અથવા તો કંઈક ખાવાનું સારું કંઈક મળી જાય એ આશાથી જોઈએ મળી જાય ટ્રાય કરીએ આગળ બાકી તો પાછા ક્યાંક બેસી જવું બીજું શું હોય ટ્રાય કરો રોજ નવું નવું ટ્રાય કરતા રહીએ જો બધા મોહમ્મદ દાબવા માંડ્યા છે હોય અંદર હજી મંગાવીને ખાય છે જો ગરમા ગરમ જલેબી બને છે ઓર્ડર અપાઈ ગયો છે અહીંયા દૂધ છે જો આખું મસ્ત છે પણ એકમાં શું થાય